વડાલીના કુબાદ રોડના કોઝવે પર પસાર થતા બાઇક સવાર બે યુવક તણાવવાનો મામલો સામે આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કુબાદ રોડના કોઝવે પર પસાર થતા બાઇક સવાર બે યુવક તણાયા હતા, જેમાં બંધ બાઇકને ધક્કો મારી કોઝવે પરથી પસાર કરવા જતા બંને યુવક તણાયા હતા। જો કે એક યુવક સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો અને બીજો યુવક પાણીમાંથી બહાર નહીં નીકળી શકતા તણાઈ ગયો હતો, જેમાં તણાઈ જતા મોતને ભેટે યુવકની લાશ 17 કલાક બાદ મળી આવી હતી। હિંમતનગર અને ઈડરની ફાયર ટીમે યુવકની લાશ બહાર નીકાળી હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। મોડાસાના પંડ્યાવાસમાં નગરપાલિકાની બેદરકારીના લીધે ઘરમાં પાણી ઘૂસ્યા હતા। મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલું પંડ્યા વિસ્તારમાં ઘરો અંદર પાણી ગરકાવ થયા હતા। મોડાસા પંડ્યાવાસમાં નગરપાલિકાની બેદરકારીના લીધે ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને પાણીના લીધે બહાર આવવું જવું બંધ થઈ ગયું છે, જેમાં વોર્ડ નંબર 4માં આવેલા પંડ્યાવાસ વિસ્તારની અંદર આવેલા મકાનની અંદર પાણી ગરકાવ કરી ગયું, તેથી તેમના મકાન માલિકોની ખૂબ મોટી સંખ્યામાં ઘર વખરીનું સામાન અને તમામ વસ્તુઓનું નુકસાન થયું હતું, જેમાં વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પરિસ્થિતિ શું છે અને વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં પાણીનો કોઈ જ નિકાલ થતો નથી, તંત્રનો કોઈ સાથ સહકાર નથી। 4 મહિનાથી સતત પંડ્યાવાસમાં આ પરેશાનીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। ઈડરના બરડોલીના વતની યુનિસભાઈ મંસૂરીને આયુષ્માન કાર્ડનો લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના એપીએમસી માર્કેટ યાર્ડ સાપાવાડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયેલો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઈડર તાલુકાના બરડોલી ગામના વતની યુનિસભાઈ મંસૂરીને આયુષ્માન કાર્ડનો લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેઓ જણાવે છે કે સરકાર ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સામાન્ય લોકોને સ્વરોજગાર, આરોગ્ય, મકાન સહિતના અનેક હેતુ માટે સાધન સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જે માટે અમે સૌ લાભાર્થીઓ સરકારશ્રીના આભારી છીએ। આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ઈડર। હું ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે મને તકલીફ થઈ ત્યારે હું ઈડર અમારા હોસ્પિટલમાં તે બતાવવા ગયો, ત્યાં મારી બે નસો બ્લોકિંગ થઈ। બાદમાં એને મને એવી માહિતી આપી તમે હૃદયમાં જાઓ, હૃદયમાં ગયું ત્યાં મારું ડાયગ્નોસ્ટિક કરી બે નસો બ્લોક થઈ। બે સ્ટેન્ડના કે એવી આયુષ્માન કાર્ડમાં મારી પાસે પૈસા હોય ના હોય હું ડ્રાઇવિંગ કરતો હતો, તો આ કાર્ડના અંદરથી મને એપલ કરી અને કાર્ડથી મારી 1,68,000ની દવા ત્યાં થઈ હૃદયમ હોસ્પિટલ હિંમતનગર। ગરીબો માટે આ સોનું છે, ગમે ત્યારે કોઈ બી જાઓ, પૈસા હોય કે ના હોય તમે આ લઈને જાઓ, તમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય। એટલે આ સેવા સારામાં સારી છે, નરેન્દ્ર મોદીનું સાફ આભાર માનું છે હું। આ સારું છે, ગરીબો માટે સારું છે। આ એક ગોલ તરીકે આ ઉપયોગ થાય ગરીબો માટે।